નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા ટોપિક નવા વિડીયોમાં। તો આજના માનવ જ્ઞાન સેશનમાં તમામ ઉમેદવારોનું સ્વાગત છે। આજનો આ વિડીયો મિત્રો ખાસ ટેટ 1 પીએમએલ પ્રોવિઝનલ મેરિટ મુદ્દે એક મોટો નિર્ણય લઈ શકે છે સરકાર। સાથે સાથે ઉમેદવારોના કમેન્ટો આવ્યા છે, એ કમેન્ટો ઉપર આજે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ। તો ખાસ આ વિડીયો અંત સુધી નિહાળશો। ચેનલ ઉપર નવા છો, ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી નાખજો મિત્રો। ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું એ પણ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં તમે જોઈન પણ કરી શકો છો। તો આજની વિગતવાર માહિતી છે મિત્રો, આ વિડીયો છે મિત્રો માહિતી સભર રહેવાનો છે, થોડો લાંબો થઈ જશે, પરંતુ એની કમેન્ટો જે આવેલી છે જે તમારા જેવા ઉમેદવારોની જ છે, એવા ઉમેદવારો શું કહી રહ્યા છે, કયા કયા નિર્ણયો લેવામાં આવી શકે છે। તો શું હવે ટેટ 1ના પીએમએલ મુદ્દે આવા જે આપણને વાયરલ મેસેજો જોવા મળી રહ્યા છે, શું એ સત્ય ઘટના એ રીતે બની શકે છે? તો મિત્રો આજે એના ઉપર પ્રોપર માહિતી આપવાનું છું। તો પીએમએલ મુદ્દે ગુડ ન્યૂઝ શું છે, કોર્ટ મેટરના શું સમાચાર છે, એના ઉપર પ્રોપર માહિતી આજના વિડીયોમાં આપવાનું છું। વિડીયો જે ઉમેદવારો અંત સુધી નિહાળશે એમને ચોક્કસ માહિતી મળશે। હવે મિત્રો આપણે જે કાલે એક વિડીયો ઓલરેડી બનાવ્યો હતો, જે વધુમાં વધુ શેર કરવાનું હતું, એ મિત્રો વિડીયો હજુ સુધી શેર થયો નથી, જેના કારણેથી નુકસાન એ તમારે જ થવાનું છે, કેમ કે અમે તમારા ફેવરમાં આવા નિર્ણયો લઈ રહ્યા છીએ કે ગાંધીનગર ઉમેદવારો જવાનું હતું અને એના મુદ્દે થઈને આપણે એક વિડીયો બનાવ્યો હતો, છતાં પણ કોઈ ઉમેદવારોએ સપોર્ટ કર્યો નથી। તો આ મેન મિત્રો પ્રોબ્લેમ અહીંયા રહે છે। તો ખાસ એ જરૂરથી એકવાર વિડીયો નિહાળી લેજો, જેથી તમે પણ તમે ઘરે રહેવાના છો તો બીજા ઉમેદવારો સુધી માહિતી પહોંચાડજો। તો આજનો વિડીયો શરૂઆત કરીએ શું અપડેટ છે। તો મિત્રો કમેન્ટની માહિતી તમને આપવાનો જ છું, પરંતુ થોડી બીજા એક ન્યૂઝ આવ્યા છે એની ઉપર થોડી ચર્ચા કરીએ। 501થી વધુ વિદ્યાર્થી ધરાવતી શાળાઓમાં વ્યાયામ શિક્ષકની નવી જગ્યાઓ મંજૂર થઈ છે। પ્રાથમિક શાળાઓમાં 1141 કાયમી વ્યાયામ શિક્ષકોની ભરાશે જગ્યા, નિયમો ઘડવા સમિતિ રચી છે। મિત્રો મહત્વપૂર્ણ સમાચાર છે, તો કે રાજ્યની 501થી વધુ વિદ્યાર્થી ધરાવતી 1141 સરકારી પ્રાથમિક શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની નવી જગ્યાઓ મંજૂર કર્યા બાદ હવે તેમના ભરતી નિયમો અને લાયકાતના ઉમેદવારો નક્કી કરવા નિષ્ણાતોની ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરવામાં આવી છે। તો મિત્રો અહીંયા તમને જોવા મળ્યું છે કે જગ્યાઓ જે ઓલરેડી ખાલી છે એ જગ્યાઓને ભરવા માટે થઈ એક રચના કરવામાં આવી રહી છે, કમિટીની રચના કરી છે। ગુજરાતમાં જે આરટીઆઈ એક્ટ લાગુ થયા બાદ પ્રાથમિક શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી પર રોક લગાવી દેવાઈ હતી અને રજૂઆત છતાં પણ સ્કૂલોમાં કાયમી વ્યાયામ શિક્ષકોની ભરવાની કોઈ પણ પ્રક્રિયા નહોતી। જો કે આ મુદ્દે ફરીવાર જે નિયમો ઘડવામાં આવ્યા છે અને એક સમિતિની રચના કરવામાં આવી છે, સમિતિ દ્વારા ફરી એક નવા નિર્ણયો લેવામાં આવશે અને ફરી મિત્રો અહીંયા તમને જોવા મળ્યું છે કે કાયમી વ્યાયામ શિક્ષકોની જગ્યાઓ છે એ ભરાવાની છે। તો મિત્રો બીજા ન્યૂઝ શું છે એની ઉપર થોડી ચર્ચા કરીએ। તો કે જ્ઞાન સહાયકના જે 33 જિલ્લામાં માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક ભરતીમાંથી બીજો રાઉન્ડ પણ જોવા મળી રહ્યો છે, જે ઓલરેડી પડી ચૂક્યો છે। તો અને હવે બીજો તબક્કામાં 24 જુલાઈ 10મી ઓગસ્ટ સુધી લાયકાત ધરાવતા ઉમેદવારો જ્ઞાન સહાયકની ફાળવણી કરાશે, અહીંયા તમને જોવા મળી રહ્યું છે। તો આ હતી જ્ઞાન સહાયકની અપડેટ, અને બીજી અપડેટ હતી મિત્રો જે તમને આપી કે જગ્યાઓ વ્યાયામ શિક્ષકોની થવાની છે। હવે બીજી મિત્રો આજના મહત્વપૂર્ણ અપડેટ છે એ તમને થોડા આપવા જઈ રહ્યા છે, પછી તમને કોર્ટ મેટરની પણ અપડેટ આપવાનું છું। તો નવી જે કમેન્ટો ઉમેદવારો તરફથી આવેલી છે એના ઉપર આજે પ્રોપર આપણે માહિતી સભર વિડીયો લઈને આવ્યા છીએ, માહિતી અંત સુધી નિહાળશો। અહીંયા મિત્રો તમને જોવા મળી રહ્યું છે, સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે, એના ઉપર થોડી ચર્ચા કરીએ। તો મિત્રો અહીંયા તમને જોવા મળી રહ્યું છે કે એક જ મિનિટ, તો કે પહેલું સ્ટેપ શું છે। તો પહેલું સ્ટેપ વાત કરીએ તો કે ટેટ 1 સોલ્યુશન। ટેટ 1ની હાઈકોર્ટ મેટર અને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની પ્રક્રિયા પૂર્ણ થવી જરૂરી છે। મિત્રો
પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ક્યારે આવે તો કે કોર્ટ મેટરની હાલ ફિલહાલ જે અપડેટ ચાલી રહી છે એની તારીખ પણ એક આવી છે, એની પર તમને પ્રોપર માહિતી આપવાનું છું. બીજું સ્ટેપ છે કે ટેટ 2ની પ્રોસેસ. ટેટ 1ના ઉકેલ આવતા જ ટેટ 2ની ભરતી પ્રક્રિયા સ્પીડ પકડશે. મુખ્ય નિષ્કર્ષ છે કે ટેટ 1ની ક્લિયર થતાં જ ટેટ 2ની ઓફિશિયલ એક મોટી અપડેટ જોવા મળશે. મિત્રો આ એક ઓફિશિયલ અપડેટ છે, કેમ કે ખબર છે કે ટેટ 1ની ભરતી અટકી જ રહી છે, જેના કારણથી ટેટ 2ની હાલ ફિલહાલ કોઈ અપડેટ મળ્યા નથી. જેવી જ તમારી ટેટ 1ની પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવશે અને આગળની પ્રોસેસ થશે, એવી જ મિત્રો અહીંયા ચોક્કસ તમને 100% ગેરંટી સાથે અહીંયા ટેટ 2ની ભરતી અહીંયા ડેફિનેટલી જોવા મળવાની છે. બીજી અપડેટ આપી દઈએ કે ટેટ 2 ક્યારે આવશે સર, હવે એ પણ માહિતી લઈને આવજો. તો મિત્રો એની પણ તમને અહીંયા માહિતી આપી દીધી કે ટેટ 2 ક્યારે આવશે, જ્યારે ઓફિશિયલ PML પ્રોવિઝનલ અને સાથે સાથે આગળની પ્રોસેસ થશે ત્યારે ફરી ટેટ 2 આવી જશે. બીજી માહિતી આપી દઉં કે એક પ્રશ્ન સુધરે તો ઉમેદવારો જે નંબર પર હશે ત્યાં કોઈ ફરક પડશે નહીં, ફક્ત માર્ક્સ વધે ઉમેદવારોના. તો મિત્રો એક પ્રશ્ન જો સુધરે છે તો ઉમેદવારો જે નંબર પર હશે ત્યાં કોઈ ફરક પડશે કે કોઈ માર્ક્સ વધે તો ઉમેદવારોના, તો આમાં કંઈ ફરક પડે કે નહીં મિત્રો, એના ઉપર થોડી ચર્ચા કરી છે. તો એક માર્ક્સમાં ફેરફારની વાત કરીએ તો એક જ માર્ક્સ વધે કે ઘટે તો પણ પોઈન્ટનું મેરિટ બદલાય છે. મિત્રો અહીંયા ચોક્કસપણે જોવા જઈએ તો હાલ ફિલહાલ જે કોમ્પિટિશન ચાલુ છે, કોમ્પિટિશનમાં મિત્રો એક માર્ક્સ છે એ મિત્રો એક મહત્વનું મૂલ્ય દર્શાવે છે. મેરિટ રેન્ક પર અસર શું છે, તો એક માર્ક્સના તફાવતથી 500થી 1000 ઉમેદવારો રેન્કમાં ઉપર નીચે થઈ જાય છે. કારણ કે મિત્રો આ ભરતીની વાત નથી, તમે ગમે એ ભરતીનું ઉદાહરણ લઈ શકો છો. એક માર્ક્સ ફેરફારથી અહીંયા ચોક્કસ અહીંયા 1000થી 2000 ઉમેદવારો એક માર્ક્સથી ઉપર નીચે થતા હોય છે. બોર્ડનું મુખ્ય કારણ એ છે કે આ જ લીગલ ફેક્ટના કારણે બોર્ડ પરફેક્ટ મેરિટ બનાવવા માટે હાઈકોર્ટના આખરી ઓર્ડરની રાહ જોઈ રહ્યું છે. અહીંયા તમને જોવા મળ્યું છે કે મેન મિત્રો અહીંયા ટોપિક એ છે કે કોર્ટ જ્યાં સુધી એમનું ઓફિશિયલ અપડેટ નથી આપતી ત્યાં સુધી હાલ ફિલહાલ એ લોકો એમની રાહ જોઈને બેઠેલા છે કે જ્યારે ત્યારે કોર્ટ એમને જે કોર્ટ મેટર થઈ રહી છે એ કોર્ટ મેટરની પૂર્ણાહુતિ નથી થતી, જ્યાં સુધી કોર્ટ એમનો ઓફિશિયલ અપડેટ નથી આપતી ત્યાં સુધી કોઈ એવો નિર્ણય બોર્ડ લેવા માંગતી નથી. તો આ હતો એક પ્રશ્ન. મિત્રો બીજો પ્રશ્ન હતો કે નામદાર હાઈકોર્ટ દ્વારા ભરતી રોકવામાં નથી આવી. ભરતી બોર્ડને પિટિશન કરનાર લોકો પાસેથી બાંયધરી લીધી હતી કે નામદાર હાઈકોર્ટના ચુકાદાની રાહ જોઈશું, તો આ કારણે ભરતી અટકેલ છે તે સમજાતું નથી. તો મિત્રો હાઈકોર્ટનો આદેશ કોર્ટમાં જો કોઈ પ્રશ્નમાં ભૂલ સ્વીકારીને માર્ક્સ આપવાનો નિર્ણય કરે, પિટિશનરો કોર્ટમાં ગયેલા હતા એમને ગુણ સુધારવાનો લાભ મળશે. બિન પિટિશનરો સાચો જવાબ આપનાર તમામ ગુણ સુધારવાનો સમાન લાભ મળે એવો અહીંયા આપણને જોવા મળ્યું છે. તો કોર્ટ સ્ટે છે મિત્રો, ના કે કોર્ટ ભરતી રોકી નથી. બોર્ડની બાંયધરી એ છે કે બોર્ડ ચુકાદા સુધી રાહ જોવાનું પત્રક આપ્યું છે. જ્યાં સુધી મિત્રો કોર્ટ એવો નિર્ણય નહીં આપે કે આગળ ભરતી ધંભાવીને છે, આગળ આપણે ભરતી કરવાની છે, ત્યાં સુધી કોઈ એવો નિર્ણય જોવા મળવાનો નથી. તો આટલા ચેન્જીસ છે મિત્રો અહીંયા જોવા મળ્યા છે. બાકી તમારું શું કહેવું છે એ ચોક્કસ કમેન્ટ સેક્શનમાં જણાવજો. શું આવા આપણને ફોલ્ટ જોવા મળી રહ્યા છે એ કે સાચા છે કે ખોટા, તમે પણ કમેન્ટમાં જણાવજો. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરીવાર નવા ટોપિક સાથે મળીશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.